આદિપુર તથા ગાંધીધામમાં તમાકુ વેચાણ મુદ્દે કાર્યવાહી કરાઈ। 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુની બનાવટો વેચવી, શાળા કોલેજની 100 વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ કરવું એ ગુનો છે। જે અનુસંધાને આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર અને MOH ગાંધીધામ ડોક્ટર દિનેશ સુતરિયા અને વિનોદ ગેલોતરના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના ભંગ બદલ દંડ વસૂલાતની કામગીરી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદિપુર 1 અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદિપુર 2 ની આજુબાજુ UPHC આદિપુર 1ના મેડિકલ ઓફિસર ડોક્ટર મયુર ખાંટ, UPHC આદિપુર 2ના મેડિકલ ઓફિસર ડોક્ટર દેવાંગ ઠક્કર, HWC 6A ના મેડિકલ ઓફિસર ડોક્ટર ઇરમા ઓઢણી, MPHS કમલેશ પરમાર, ઉમેશ પરમાર, MPHW ગજેન્દ્ર ગોહિલ, રાહુલ પરમાર તેમજ આદિપુર ટ્રાફિક પોલીસ જયેશભાઈ બારોટ અને સ્ટાફ સાથે રહીને કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત સુંદરપુરી UPHC ગાંધીધામ 1ના મેડિકલ ઓફિસર ડોક્ટર સાગર બોખાણી, MPHS સુમિત પરમાર અને MPHW મનોજ, કિશન, કિરણ અને પોલીસ સ્ટાફ શૈલેષભાઈ ગોહિલ સાથે રહીને કામગીરી કરવામાં આવી હતી, જેમાં 4 જગ્યાએથી 1000નો દંડ વસૂલવામાં આવ્યો।